અંકલેશ્વર તાલુકાની ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામો ધીમે ધીમે આવી રહ્યા છે ત્યારે દીવા ગામને એક યુવા ચહેરો મળ્યો છે. દીવા ગામમાંથી જે સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા છે. બેન, શું કહેશો? એક યુવા ચહેરો મળ્યો છે દીવા ગામને, તો શું કહેશો? હું સૌપ્રથમ તો જૂના દીવા ગામના તમામ સમાજના, હિન્દુ મુસ્લિમ સમાજના લોકોનો આભાર વ્યક્ત કરું છું કે જેઓએ મને ઉમેદવારી નોંધાવી ત્યારથી હાલ જીત થઈ ત્યાં સુધી મારો સાથ સહકાર આપ્યો છે. અને એ લોકોએ જે પણ મારા પર વિશ્વાસ મૂકીને મને મત આપ્યા છે, હું દરેક એમના કામ કરવામાં હું સક્ષમ રહીશ. ખાસ કરીને જે ખેડૂતોનો મુદ્દો રહેલો છે દીવા ગામની અંદર, કે એ મુદ્દાને કેવી રીતે તમે ટેકલ કરશો? દરેક ખેડૂતોના આગેવાનો અને જે હાઈવેનો મેઇન પ્રશ્ન છે અમારો જૂના દીવા ગામનો, હું એટલી કોશિશ કરીશ કે કેન્દ્ર સુધી અમારો મુદ્દો અમે લઈ જઈએ અને ખેડૂતોને ઇન્સાફ મળે. ખાસ કરીને ગામમાં કેવા પ્રશ્નો છે, જે મુદ્દાઓ છે જે કામ કરવા જોઈએ, અત્યાર સુધી જે કામો છે થયા નથી, હવે જે કયા જે મુદ્દા છે એના ઉપર તમે કામ કરશો? હાલ સૌપ્રથમ તો લાઇટનો પ્રશ્ન છે, રોડ રસ્તાનો, સાફ સફાઈ તો બિલકુલ છે જ નહીં. તો એ સૌપ્રથમ આ 3 મુદ્દા છે મારા, જે હું જઈને તરત જ હું કોશિશ કરીશ કે હું એ પ્રશ્નના ઉકેલ લાવી શકું. ખાસ કરીને દીવા ગામને એક યુવા ચહેરો મળ્યો છે, તો યુવાનોને શું કહેવા માંગશો? જીત મળી છે તે પર યુવાઓને એ જ કહેવા માંગીશ, ભણો, આગળ વધો અને આપણે સમાજને આપણે કેવી રીતે ચલાવી શકીએ એનું નોલેજ લો, દેશ માટે કામ કરો. ચોક્કસ. તો એક યુવા ચહેરો હતો જે દીવા ગામને મળ્યો, અને હવે જે દીવા ગામની કમાન છે એક યુવા ચહેરો જે છે તે સંભાળશે. સુનિલ પરમાર અને ગુજરાત અંકલેશ્વર.